નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું તારીખ 24/1/2025ના રોજ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જોજો, કારણ કે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો એમને કામ લાગશે. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરી દેજો, અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તો વિભાગ એની અંદર જુઓ મિત્રો, પહેલાં ગદ્ય વિભાગમાંથી પૂછવામાં આવેલ હતું, જેમાં જોડકા હતા. એમાં ગદ્ય કૃતિ આપેલી છે અને એનો સાહિત્ય પ્રકાર કોણે લખ્યું એ કહે છે. તો પહેલો પ્રશ્ન છે ચોરી અને પ્રાયશ્ચિત. તો આના લેખક થશે મિત્રો ગાંધીજી, તો બ આવશે પહેલામાં. બીજો છે લોહીની સગાઈ, તો એના લેખક છે ઈશ્વર પેટલીકર, એટલે ક આવશે એમાં જવાબ. ઓકે, પછી આગળ ખાલી જગ્યા પૂરવાની છે. તો કાઉન્સમાં આપેલા એમાંથી એનો જવાબ આવશે કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો, તો દેવાંશી અપ્સરા આવશે એમાં. ચોથો પ્રશ્ન છે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ખાલી જગ્યા ઓળખાય, એમાં જવાબ આવશે મિત્રો નાનજી મહેતા. જે ટીક કરેલું છે એ કમ્પ્લીટ જવાબ છે. ઓકે, પછી તમારે એક વાક્યમાં જવાબ આપવાના હતા, એટલે જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય સ્ક્રીનશોટ લઈ લેજો. આ પ્રશ્ન એમના માટે આઈએમપી કહેવાય, એકવાર તૈયાર કરી નાખજો. વિભાગ બીમાં જુઓ, પદ્ય વિભાગ ઉપરથી આપણે જોડકા કરવાના હતા. તો એમાં 9મું છે રસ્તો કરી જવાના, તો એના કરતા હતા ગઝલ. ઓકે, એ કેવા પ્રકાર છે એનો કે ગઝલ છે, તો એમાં બ આવશે જવાબ. પછી 10મો છે મારા સપનામાં આવ્યા હરી, તો એક ઉર્મી ગીત હતું, એટલે એનો જવાબ આવશે અ. ફરી સેમ ખાલી જગ્યા આવી છે. 11મી ખાલી જગ્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ ખાલી જગ્યા રંગના વસ્ત્રો પહેર્યા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો પીળા રંગના. પછી 12મો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો સાંદીપની. ઓકે, હવે આગળ આપણે વ્યાકરણ વિભાગ જોવાનો છે. તો વિભાગ સીની અંદર આપણે આવીશું ડાયરેક્ટ. વિભાગ સીની અંદર પહેલાં એની ઉપર જે પ્રશ્નો આવેલા છે એનો સ્ક્રીનશોટ જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય લઈ રહેજો. હવે વ્યાકરણ વિભાગની અંદર જુઓ, તમને આપેલું છે સંધિ સાચી જોડવાની છે. તો વિચિત્ર અને પરિસ્થિતિ જે તમને દેખાય છે એ સેમ ટુ સેમ ટીક કરેલું એ જ આવશે એનો જવાબ. હવે 17મો છે પરમ વત્તા ઈશ્વર, તો એની સાચી સંધિ શું થશે, તો પરમેશ્વર થશે. ઓકે, ઓલરેડી ટીક છે જ. પછી 18મો પ્રશ્ન છે નીચેના શબ્દનો સાચો સમાનાર્થી આપવાનો, એટલે ભીતનો આપણે સમાનાર્થી થાય દિવાલ. પછી સાવધ છે એનો થશે હોશિયાર. ઓકે, તો આ ખોટું છે, આમાં ટીક કરેલું, એટલે હોશિયાર થશે સાવધનો. પછી 19મો છે વિનાશકર શબ્દનો સમાસ ઓળખાવો, તો 19માં મિત્રો જવાબ આવશે ઉપપદ આવશે. ઓકે, સમાસમાં શું આવશે, ઉપપદ આવશે. પછી 20મો છે ભક્તિ શબ્દનો પ્રત્યય લગાવો, તો એમાં પ્રત્યય કયો આવે, પર પ્રત્યય આવશે. કયો આવશે, પર પ્રત્યય. તો આમાં પૂર્વ લખેલ છે પણ પર પ્રત્યયમાં આવે. પછી 21મો પ્રશ્ન છે જેમાં આપણે રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપવાનો હતો કે પગરણ માંડવો, તો એનો જવાબ આવે બ શરૂઆત કરવી. 22મો છે મુક્તિ શબ્દનો વિરોધાર્થી, તો એનો વિરોધાર્થી શબ્દ થશે બંધન. ઓકે, પછી 23મો છે જુઓ, માગ્યા મુજબ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે રસોઈ માટે મૂકેલું ગરમ પાણી, તો એને શું કહેવાય, તો એને આંધણ કહેવાય. 23માં આંધણ જવાબ આવશે. પછી 24મો પ્રશ્ન છે કે વાક્ય રૂપાંતર કરો, તો કે આપણો બાબુ તો જીવે છે, આનું નિષેધ વાક્ય બનાવવાનું છે. તો આપણો બાબુ મર્યો નથી આ પણ આવે, અને આપણો બાબુ મરી ગયો નથી એ પણ થઈ શકે છે. ઓકે, પછી 25માં તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે, અને વાક્ય છે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. તો હવે એમાં કર્મણી વાક્ય કઈ રીતનું બનશે કે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈથી નખાયો. ઓકે, આ રીતનું બનશે. પછી 26મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ, તો એમાં આવશે મિત્રો જુઓ જળહળ જે દેખાય છે ને એનો શબ્દ થશે. પછી આગળ વિભાગ ડીમાં જે વિદ્યાર્થીનું પેપર બાકી છે એને વિચાર વિસ્તાર આ આઈએમપી કહેવાય, તો સ્ક્રીનશોટ લઈ રહેજો. આગળ આપણે લેખન વિભાગમાં હજુ મોટા તમે જોઈ શકો છો, જેમાં તમને પત્ર લેખન આપેલો છે. પછી એક પદ્ય આપેલું છે, એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. પછી નિબંધ આપેલા છે, તો આ નિબંધ પણ મોસ્ટ આઈએમપી છે. જેને પેપર બાકી હોય એને આ નિબંધ એકવાર તૈયાર કરીને જવા, જેથી જો આમાંથી આવી જાય તો એમને કામ લાગી જાય. ઓકે, તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને
સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.